કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ વાવાઝોડામાં મૃત્યુ પામેલા ઇજાગ્રસ્તોના પરિજનો માટે જાહેર કરી સહાય. મૃતકના વારસદારને 4 લાખ અને ઇજાગ્રસ્ત માટે 50,000ની સહાય. આજે સીએમ રૂપાણી વાવાઝોડાથી અત્યંત પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કરશે. વાવાઝોડાથી ગંભીર રીતે અસરગ્રસ્ત એવા ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું નિરીક્ષણ કરશે. આ દરમિયાન સીએમ રૂપાણી સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠક કરી નુકસાનીનો અંદાજ મેળવશે. તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં આજથી કરાશે સર્વે. સર્વેમાં નુકસાનને લઈને લોકોને કેશડોલ ચૂકવવાની પણ આજથી થશે શરૂઆત. તાઉતે વાવાઝોડાને લઈને અમદાવાદમાં નુકસાન. શહેરમાં 7 ઝોનમાં 1886 વૃક્ષ પડવાના બનાવો, 648 હોર્ડિંગ અને બેનર્સ પડવાના બનાવ. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ 71 કાચા પાકા મકાનોને નુકસાન. અમદાવાદમાં તાઉતે વાવાઝોડાએ મચાવ્યો હાહાકાર. જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ ટેસ્ટિંગના ડોમ ઉડ્યા. ભારે પવન અને વરસાદને કારણે ડોમ ધરાશાયી. ડ્રાઈવ થ્રુ ટેસ્ટ માટે અન્ય સ્થળોએ પણ સમાન હાલત. એન્ટીજન ટેસ્ટિંગના ડોમ પણ ધરાશાયી. અમદાવાદમાં સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓ લગાવી રહ્યા છે વૃક્ષો. રિવરફ્રન્ટ પર વાવાઝોડામાં ઉખડી ગયેલા વૃક્ષોનું કર્યું જતન. અમદાવાદના નારણપુરામાં વાવાઝોડાના કારણે વીજ ટાવરને નુકસાન. 12,000 વોટનો ટાવર નમી પડ્યો. તમામ વિસ્તારને કોર્ડન કરાયો. સમારકામ માટે 24 કલાકથી વધુ સમય લાગે તેવી શક્યતા. વાવાઝોડાની અસર કરતા એસટી વિભાગનો નિર્ણય. રસ્તા સારા હોય તેવા રૂટમાં બસ શરૂ કરવાની એસટી વિભાગની સૂચના. ભાવનગર અને અમરેલીમાં સર્વે કરી રૂટ શરૂ કરવાની સૂચના આપી દેવાઈ. 125 ડેપોની મળી 1,000 ટ્રીપ શરૂ કરી દેવાઈ. અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં વાવાઝોડાના કારણે 50 વૃક્ષોને નુકસાન. ભારે પવનથી નમી ગયેલા 30 જેટલા વૃક્ષોને ગોદરેજ ગાર્ડન સિટી યુથ ક્લબના સભ્યોએ ફરી કર્યા રિસ્ટોર. ભવિષ્યમાં પણ ગોદરેજ ગાર્ડન સિટીમાં વૃક્ષારોપણ કરવાનું આયોજન. રાજકોટમાં વાવાઝોડાને લઈને ખેડૂતોનું વ્યાપક નુકસાન. કિસાન સંઘે સરકાર સમક્ષ વળતરની કરી માંગ. ખેડૂતોએ કહ્યું કે સરકાર તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવે. રાજકોટના ઉપલેટામાં પણ તાઉતેને પગલે બાગાયતી પાકને નુકસાન. કેળાનો તૈયાર થઈ ગયેલો 70% પાક જમીનદોસ્ત થઈ ગયો. બાગાયતી ખેતી કરતા ખેડૂતોની સરકાર સમક્ષ સહાયની માંગ. વાવાઝોડાના અસરગ્રસ્તો માટે રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની સેવા 10,000 ફૂડ પેકેટ્સ બનાવી અસરગ્રસ્તોને કર્યું વિતરણ. ઉપલેટાના ગઢાળા ગામે તાઉતેનું કેર. કેસર કેરીના પાકને ભારે નુકસાન. ખેડૂતોને ભારે આર્થિક નુકસાન. 235 વીઘામાં કેસર કેરીનો તૈયાર પાક બરબાદ થયો. કેરીના ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો. ઉનાના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક ઠપ થયો. મોબાઈલ નેટવર્ક ઠપ થવાથી સંપર્ક તૂટ્યા. એક તરફ વીજળી ગુલ, બીજી તરફ નેટવર્ક ઠપ. મોબાઈલ નેટવર્ક માટે લોકો હાઈવે પર આવી રહ્યા છે. રાજકોટના અજોઠા ગામમાં કેરીના પાકને નુકસાન. બગીચામાં મોટા ભાગની કેરી ખરી પડી. બાગાયતી પાકમાં વીમો ન હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. સુરતમાં મહુવા તાલુકામાં વાવાઝોડાથી ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું. તાલુકામાં 4,000થી વધુ હેક્ટરમાં વિવિધ પાક જમીનદોસ્ત થઈ ગયો. ડાંગર સહિત વિવિધ પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને એકવાર પડ્યા પર પાટું ફરી લાગ્યું. અમરેલીના જાફરાબાદમાં બંદરે આવેલા શિયાળબેટ ટાપુ પર તારાજીના દ્રશ્યો. શિયાળબેટના 1,413 મકાનો પૈકી 1,400 જેટલા કુલ મકાનોને નુકસાન થઈ ગયું છે. એક માછીમારનું મોત. 150 જેટલી બોટ તૂટી. 35 જેટલી બોટ તણાતા સૈનિકોની હાલત કફોડી. સરકાર પાસે કરી તાત્કાલિક સહાયની માંગ. અમરેલીના લાઠીમાં વાવાઝોડાના કારણે સર્જાયેલી તબાહીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. વાવાઝોડાના કારણે પેટ્રોલ પંપની છત ધરાશાયી થવાની ઘટના સ્થાનિકોએ કેમેરામાં કરી કેદ. અમરેલીના બાબરામાં વાવાઝોડાથી ઈંટ પકાવતા પ્રજાપતિ સમાજ પર આફત આવી. લાખો રૂપિયાની ઈંટનું વરસાદમાં ધોબાણ થયું. શહેરમાં આવેલા 100 જેટલા ઈંટના ભઠ્ઠામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું. નુકસાનમાંથી ઉગારવા માટે પ્રજાપતિ સમાજે કરી સહાયની માંગ. દીવમાં વાવાઝોડા બાદ રાહત કાર્ય હાથ ધરાયું. શહેરમાં આર્મીના જવાનોએ લોકો માટે મેડિકલ કેમ્પ શરૂ કર્યો અને જરૂરિયાત મુજબ લોકોને દવાનું વિતરણ કર્યું.
ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરીના તમામ પાક જમીનદોસ્ત થઈ ગયા. સરકાર તરફથી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તાકીદે પેકેજ જાહેર કરવાની આપી ખાતરી. ગીર સોમનાથના ઉના નજીક દુધાળા ગામે કેટલાક મકાનોમાં નુકસાન. દુધાળા ગામે ઉનાના ધારાસભ્ય પુંજા વંશના મકાનના નળિયા ઉડ્યા. વાવાઝોડા બાદ રાજુલા અને જાફરાબાદમાં 18 સિંહ ગુમ થવાની અફવાઓનું વન વિભાગે કર્યું ખંડન. અધિકારીએ જણાવ્યું કે વાવાઝોડામાં એક પણ સિંહ ગુમ થયેલ નથી. વાવાઝોડામાં એક પણ સિંહને નુકસાન પણ નથી. સ્થિતિ પર વન વિભાગની નજર. નવસારીના જલાલપુર તાલુકાના અભરામા ગામમાં વાવાઝોડાએ તારાજી સર્જી. જિલ્લામાં ખેતીના પાક, બાગાયતી પાક અને અનેક ઘરને નુકસાન. અરવલ્લી જિલ્લામાં પણ તાવતે વાવાઝોડાની ભારે અસર. જિલ્લાના 13 રસ્તાઓ પર 50થી વધારે વૃક્ષો ધરાશાયી. સાબરકાંઠા જિલ્લામાં પણ ખેડૂતોના પાક જમીનદોસ્ત થઈ ગયા. કેટલાક વિસ્તારોમાં કાચા મકાનોમાં પણ નુકસાન. આણંદમાં તાવતે વાવાઝોડાથી ખેડૂતોને ભારે નુકસાન. જિલ્લામાં ઉનાળુ પાકને મોટું નુકસાન. બાજરી, ડાંગર જેવા ધાન્ય પાકને ભારે નુકસાન. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઉભો પાક કોહવાઈ જવાની પૂરતી શક્યતા. આણંદમાં ચરોતરમાં ધરતીપુત્રોના વિવિધ પાકને વાવાઝોડાથી ભારે નુકસાન. જેમાં બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન. રીંગણ, ચોરી, ભીંડા સહિત વિવિધ શાકભાજીનો પાક પણ નિષ્ફળ ગયો. તો કુંજરાવ પંથકમાં ગુલાબના ખેતરમાં પાણી ફરી વળતા નુકસાન. વાવાઝોડા અને વરસાદની અસર નદીઓમાં પણ જોવા મળી. ખેડા જિલ્લામાંથી પસાર થતી શેરડી નદીમાં આવ્યા નવા નીર. નદી બે કાંઠે વહી. વાવાઝોડાએ નર્મદા જિલ્લામાં પણ તારાજી સર્જી. વાવાઝોડાના કારણે લગભગ 1000 કેળાના પાકને નુકસાન થયું. ખેડૂતોને રાતા પાણી રૂવાનો વારો આવ્યો. તાવતે વાવાઝોડાના કારણે ગાંધીનગરના દહેગામ તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે તબાહી. દહેગામ તાલુકાના ગામમાં બાજરીના ઉભા પાકને મોટું નુકસાન. અમદાવાદમાં વાવાઝોડા દરમિયાન અબોલ પક્ષીઓનું કરાયું રેસ્ક્યુ. ભદ્રકાળી મંદિર પાસે જીવદયા પ્રેમીઓએ 15 સમડીઓને સહી સલામત બચાવી. પાલડી વિસ્તારના પક્ષી પ્રેમીઓએ કર્યું પક્ષીઓનું રેસ્ક્યુ. કચ્છના માંડવીના ગઢસીશા વિસ્તારમાં પવન સાથે વરસાદ. ભારે પવન સાથે વરસાદ થતા મઉ અને દેવપર સહિતના ગામમાં કેરીના પાકને નુકસાન. દાહોદ જિલ્લામાં વાવાઝોડાની અસરથી વરસેલા ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું. એપીએમસીના વેપારીએ બહાર મૂકેલી જણસ પલળી જતા મોટું નુકસાન.